ઉનાળાની શરૂઆત સાથે જ અલગ અલગ જગ્યાએથી રાજ્યમાં દરરોજ ક્યાંક ને ક્યાંક આગની ઘટના સામે આવે છે, ક્યારેક લોકો પોતાના જીવ પણ ગુમાવે છે અને આ વખતે ખોખરામાં બીજી વખત થોડા જ દિવસમાં ખોખરામાં આગ લાગી। બીજી વખત શરણમ 5માં ચોથા અને પાંચમા માળે આગ ભડકી હતી। જો કે સદનસીબે અહીંયા કોઈ જાનહાનિ નથી થઈ, કારણ કે સમય સૂચકતાની સાથે ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી, આગને બુઝાવવાની કોશિશ કરવામાં આવી, પરંતુ તક્ષશિલા વખતે જે તંત્રની બેદરકારી સામે આવી હતી અને એ સમયે જે તપાસના નાટકો થયા હતા, કાર્યવાહીના નાટકો થયા હતા, એ ફરી પાછા વિસરાઈ ગયા એ ઉદાહરણ છે આ આગ લાગ। કારણ કે અહીંયા પણ ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવ્યું છે અને એના કારણે આગને બુઝાવવામાં ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। દિવ્યા આપણી સાથે ઘટના સ્થળેથી હાજર છે। દિવ્યા, અહીંયા પણ ફરી પાછી એ જ બેદરકારી દેખાય, એ જ ગેરકાયદેસર બાંધકામ, એ જ ગેરકાયદેસર શેડ અને એના કારણે આગ ફરી એક વખત ગંભીર બની ગઈ, કારણ કે આગને બુઝાવવામાં પણ એટલી જ મુશ્કેલી પડી। કૃષ્ણા, તંત્રની હંમેશા એક વાત હકીકત સાબિત થતી હોય છે કે કોઈ ઘટના બને અને તે બાદ તેનું પુનરાવર્તન ન થાય તે માટેના તમામ તર્ક વિતર્કો કરવામાં આવે છે અને તપાસ કરવામાં આવે છે। જ્યારે ફરીથી અમદાવાદના શરણમમાં જે આગ લાગી હતી, ચોથા માળની જે આગ હતી, પરંતુ તેની ઉપર જે શેડ લગાવવામાં આવ્યો હતો તે ગેરકાયદેસર હતો અને ગેરકાયદેસર જે લાગેલી આગમાં આગ બુઝાવવા માટેની જે પ્રયાસ કરવામાં આવ્યા હતા, પરંતુ આ જે ગેરકાયદેસર બાંધકામનો જે શેડ હતો તેના કારણે આગ પર કાબુ મેળવવો અશક્ય બન્યો હતો। અંદાજિત ગણતરીના કલાકોની વાત કરીએ તો 5 કલાક જેટલો સમય વીત્યો હશે ત્યારે આગ પર કાબુ મેળવવા માટેનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો અને જે બિલ્ડિંગમાં જે ફાયરના સાધનો હતા તે પણ ચાલુ હાલતમાં હતા કે ન હતા, ફાયર એનઓસી હતી કે ન હતી, તે તમામ બાબતની તપાસ છે જે આગામી દિવસમાં એટલે કે હવે ફાયરની ટીમ દ્વારા કરવામાં આવશે। પરંતુ આગ લાગે છે, બનાવો બને છે, ગેરકાયદેસર આવા શેડોના બાંધકામ કરવામાં આવે છે ત્યારે તંત્રને ધ્યાન નથી આવતું અને આવી દુર્ઘટનાઓ સર્જાય છે। શરણમમાં લાગેલી આગમાં કોઈ જાનહાનિ થઈ એટલા માટે નથી કે તાત્કાલિક ધોરણે તમામ લોકો નીચે આવી ગયા હતા। 4 જેટલા મજૂરોને કામ કરતી વખતે ત્યાંથી ફાયરની ટીમ દ્વારા હટાવી લેવામાં આવ્યા હતા, પરંતુ આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો સતત ચલાવવો પડ્યો હતો। 20 જેટલી ફાયરની ગાડીઓ સ્થળ ઉપર હતી અને 70 થી વધુ જવાનો છે તેમના દ્વારા ભારે જહેમત બાદ આખરે આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। જી બિલકુલ દિવ્યા, આભાર આપનો। અને હવે વાત કરવી છે એ આંદોલનની જે છેલ્લા 32 દિવસથી ચાલી રહ્યું હતું, વ્યાયામ શિક્ષકોનું આંદોલન, ભરતી વધારવાની તેમની માંગ હતી, પરંતુ આખરે આ આંદોલન સીએમ સાથેની બેઠક બાદ સમેટાઈ ગયું છે। 3 મહિનાનો સમય આપવામાં આવ્યો છે, કમિટીની રચના કરવામાં આવશે અને કમિટીના સૂચનોના આધારે નિર્ણય લેવામાં આવશે, પરંતુ જો સંતોષકારક નિર્ણય નહીં આવે તો ફરી આંદોલન કરવામાં આવશે એ ચીમકી પણ આપવામાં આવી છે। શરત સાથે આંદોલન સમેટાયું છે। આજ રોજ છેલ્લા 32 દિવસથી જે વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતીને લઈને ખેલ સહાયકો દ્વારા જે આંદોલન ચાલી રહ્યું છે, અંતર્ગત ક્રીડા ભારતી, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને ખેલ સહાયકો જે આંદોલન કરી રહ્યા છે એમને સાથે રહી માનનીય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને વિભાગના અધિકારીઓ સાથે આજે જે બેઠક થઈ, આ બેઠકમાં જે વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતીનો જે વિષય છેલ્લા 15 વર્ષથી ગુજરાતમાં વ્યાયામ શિક્ષકોની ભરતી થઈ નથી, એ દિશામાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ આગળ વધવા માટેનો હકારાત્મક અભિગમ દર્શાવી અધિકારીશ્રીઓને આ વિષયમાં ઝડપથી નિર્ણય કરવા માટે સૂચના આપી છે। આગામી સમયમાં આ દિશામાં આગળ વધવા માટે એક કમિટીનું ગઠન પણ થશે અને એ કમિટી અંતર્ગત જે નીતિગત નિર્ણય કરવાના છે એ આવનારા 3 મહિનામાં સરકાર આ દિશામાં આગળ વધી અને નિર્ણય કરશે એ પ્રકારની ચર્ચા માનનીય મુખ્યમંત્રીશ્રી સાથે થઈ છે। આ જે 1588 જે ખેલ સહાયકો છે એમનો પણ સમાવેશ આગામી જે ભરતી થાય એમાં ઉંમરની જે એમની મર્યાદા છે એમાં આમનો સમાવેશ કરવામાં આવે એ દિશામાં પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ અધિકારીશ્રીઓને સૂચના આપી છે અને એ સંદર્ભે આજે ખેલ સહાયકો સાથે પણ આ વિષયમાં ચર્ચા કર્યા બાદ જે 32 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે એ આંદોલન હાલ પૂરતું ખેલ સહાયકોએ સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે। ગુજરાતના માનનીય મુખ્યમંત્રી સાથે ખૂબ લાંબી ચર્ચા ખેલ સહાયકોની કાયમી ભરતી બાબતે થઈ છે। છેલ્લા 32 દિવસથી ગુજરાતના ખેલ સહાયકો આંદોલનો કરી રહ્યા હતા। ક્રીડા ભારતી અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે પણ એમને સપોર્ટ કર્યો હતો। આજે માનનીય મુખ્યમંત્રીએ જે પ્રકારે ઉપસ્થિત અધિકારીઓને જે દિશા નિર્દેશ કર્યો છે એના ઉપરથી અમને એવું લાગે છે કે આંદોલન કરી રહેલા
તમામ ખેલ સહાયકોને ન્યાય મળવાનો છે. કારણ કે માનનીય મુખ્યમંત્રીએ અધિકારીઓને સ્પષ્ટ દિશા નિર્દેશ કર્યો છે કે એક પોઝિટિવ રીતે આગળ વધી અને કમિટી બનાવો, અને એ કમિટીની અંદર પણ અધિકારીઓ હોય, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રતિનિધિ હોય, ક્રીડા ભારતીના પ્રતિનિધિ હોય અને ખેલ સહાયકના પણ આંદોલન કરી રહેલા એકાદ બે પ્રતિનિધિ હોય. આ પ્રકારની એક કમિટી બનાવી અને જે પ્રકારે આંદોલનના વિષયો હતા એ વિષયોને ન્યાય મળે અને એના માટે NEP 2020 અને RTE આની જોગવાઈઓને ધ્યાનમાં રાખી અને આગળ શું કરી શકાય. CM સાહેબ સાથે પહેલાં વાત કરેલી છે અને મુખ્યમંત્રી જે આપણા ડિંડોર સાહેબ છે એમની સાથે પણ વાત કરી હતી. પણ જે આજની અમારી જે બેઠક હતી એની અંદર એજ્યુકેશનને લઈને સરસ રીતે બેઠક થઈ. એ એટલા માટે કહેવું પડે કે આજે ક્રીડા ભારતી, શૈક્ષણિક મહાસંઘ, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના સચિવો, તમામ પ્રકારના અધિકારીઓ, CM સાહેબ આ બધા સાથે બેઠક થઈ છે અને એ બેઠકની અંદર અમને એવો વિશ્વાસ છે કે અમારો જે પ્રશ્ન હતો છેલ્લા 15 વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં નથી આવી, એ ભરતીને અનુલક્ષીને જે વાત કરવામાં આવી અને CM સાહેબે જે અધિકારીઓને રજૂઆત કરી છે અથવા ભલામણ કરી છે એ એક પ્રકારના હુકમ કર્યા છે કે આ છોકરા જે 1588 છોકરા છે એમનો કોઈ પણ પ્રકારે એનો નિવેડો લાવો. અને રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, જાણે કે સૂરજ આકાશમાંથી આગ ઓકી રહ્યો છે, અગન વર્ષા પડી રહી છે. પરંતુ આ બધા વચ્ચે હજુ પણ આકરી ગરમી માટે રાજ્યવાસીઓએ તૈયાર રહેવું પડશે, કારણ કે ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય કે કચ્છ હોય, અહીંયા હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે મોટાભાગના જિલ્લાઓમાં, શહેરોમાં 42 ડિગ્રીને પાર તાપમાન પહોંચી ગયું છે અને હજુ પણ આ તાપમાનમાં વધારો થશે. पूर्वानुमान है आने वाला अगले 7 दिन तक मौसम शुष्क रहेगा और जो डे 1 है इसमें जो उच्चतम तापमान है इसमें ज़्यादातर परिवर्तन नहीं होएगी, लेकिन उसका आगे 3 दिन मतलब 18, 19, 20 अप्रैल इसमें तापमान में आपका गिरावट होएगी 2 से 3 डिग्री सेंटीग्रेड, मतलब 21, 22 उसमें आपका तापमान में फिर बढ़ोत्तर रहेगी, ग्रेजुअल राइज होएगी 2 से 3 डिग्री सेंटीग्रेड. अभी हम जो गुजरात का स्टेट के जो सौराष्ट्र कच्छ रीजन है इसके लिए डे 1 में हम हीट वेव का वार्निंग दे रहे हैं, येलो वार्निंग के साथ. इसमें जो 2 डिस्ट्रिक्ट आ रहे हैं आइसोलेटेड जगह में होगी, इसमें कच्छ और राजकोट डिस्ट्रिक्ट आ रहे हैं. અને આ પ્રચંડ ગરમીમાં ઝાડા ઉલટીના કેસ વધી જતા હોય છે, હિટસ્ટ્રોકના કેસ વધી જતા હોય છે અને હિટસ્ટ્રોક ઘણી બધી વખત જીવલેણ પણ બનતા હોય છે. પરંતુ બાળકોને કોઈ તકલીફ ન પડે તે માટે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એક સૂચના આપવામાં આવી છે, આદેશ આપવામાં આવ્યો છે. અને મહત્વપૂર્ણ આદેશ છે કે શાળાઓનો સમય સવારનો કરી દેવામાં આવે. 12 વાગ્યા સુધીમાં શાળાઓ પોતાનું શિક્ષણ કાર્ય પૂરું કરી દે. 12 વાગ્યા પછી કોઈ પણ શિક્ષણ કાર્ય નહીં ચલાવી લેવામાં આવે. જો 12 વાગ્યા પછી શિક્ષણ કાર્ય ચાલતું હશે તો એની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ શહેરનું જે રીતે ટેમ્પરેચર જોવામાં આવે છે તેના આધારે એને જે રીતે ફરિયાદો મળે છે તેમ ઘણી વખત 1:30 ને 2 વાગ્યા સુધી શાળાઓ કેજી અને પ્રાઇમરીના બાળકોની ચાલુ રાખવામાં આવે છે. બિલકુલ યોગ્ય નથી. અમે આ બાબતે સ્પષ્ટ 12 વાગ્યા પછી કોઈ પણ શાળા ન ચલાવવી. 12 વાગ્યા સુધીનું ટેમ્પરેચર એ સહન કરી શકાય ત્યાં સુધીનું માની શકાય. તો હવે કંઈ એવું દિવસો વધારે બાકી નથી વેકેશન પડવામાં, તો એ પ્રમાણે શાળાએ એડજસ્ટ કરવું જોઈએ. અને આવતીકાલથી તમામ શાળાઓમાં આ પ્રકારે અમે ચકાસણી પણ કરીશું ને 12 વાગ્યા પછી કોઈ પણ શાળા જો ચાલતી હશે તો એની સામે અમે કડક શબ્દોમાં એને ઠપકો પણ આપીશું. વક્ફ સંશોધન કાયદો કે જેને લઈને વિરોધનો વંટોળ શરૂ થયો, વાવાઝોડું શરૂ થયું, કેટલાક રાજ્યોમાં તો હિંસાની આગ પણ ભડકી. આ બધા વચ્ચે 100 જેટલી અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી અને સુપ્રીમ કોર્ટમાં સતત બીજા દિવસે આ વક્ફ સંશોધન કાયદાને લઈને આજે સુનાવણી થઈ હતી, જેમાં કેન્દ્ર સરકારને 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે અને ત્યારબાદ અરજીકર્તાઓને સમય આપવામાં આવશે. પરંતુ ત્યાં સુધી એ શરત મૂકવામાં આવી છે કે કોઈ નવી નિયુક્તિ નહીં કરવામાં આવે અને સંપત્તિની સ્થિતિમાં કોઈ ફેરફાર નહીં કરી શકાય. कि अगली तारीख तक न तो काउंसिल में न वक्फ बोर्ड में कोई अपॉइंटमेंट जो संशोधित कानून है उसके अनुसार किया जाएगा. दूसरा बात जो माननीय अदालत ने कहा कि जो वक्फ व यूजर है जो रजिस्टर्ड हैं और गैजेटेड हैं उसको गवर्नमेंट डी नोटिफाई नहीं करेगी टिल द नेक्स्ट डेट. इस वक्त हमारे साथ बातचीत करने के लिए अनस तनवीर जी हैं. सर ये बताएं कि आज कोर्ट की तरफ से इंटरिम आदेश आया है, वो क्या है?
देखिए, कोर्ट की तरफ से जो इंटरिम आदेश आया है उसके हिसाब से कि वक्फ काउंसिल, वक्फ बोर्ड, इनमें कोई अपॉइंटमेंट्स नहीं होंगे, पहली बात। दूसरी चीज़, जो वक्फ यूज़र रजिस्टर्ड और नोटिफाइड है उन पे उनका कैरेक्टर नहीं चेंज होगा। ये दो मेन है। रिप्लाई मांगे गए हैं, पिटिशन का नाम आपसे इन वक्फ अमेंडमेंट एक्ट हो जाएगा और ये सब्सटैंटिव ऑर्डर्स हुए हैं। और सरकार को कितना दिन का वक्त रिप्लाई देने के लिए दिया गया है? 5 मई के जो वीक है उस पर मैटर लगा, उससे पहले सरकार रिप्लाई फाइल करेगी और उससे पहले यानी इतना वक्त उनको भी देना है 5 दिन का कम से कम, कि हम अपना उस रिप्लाई जो रिजॉइंडर दाखिल कर सकें। ये इंटरिम आदेश आया हुआ है उस पे आप लोग क्या मतलब अपना व्यू रख रहे हैं? हम काफ़ी इसका वेलकम करते हैं, हम खुश हैं। ये एक अच्छा ऑर्डर है। कॉन्स्टिट्यूशनल चैलेंजेस में ऐसा होना बहुत रेयर है एंड वी आर वेरी हैप्पी, वी आर वेरी पॉजिटिव अबाउट। तो दिल्ली से कैमरामैन रोहित त्रिपाठी के साथ मैं अजय यादव, संदेश न्यूज। અને હવે વાત કરવી છે કે ભરતીની કે જેમાં કૌભાંડ થયું હોવાની ગંધ આવી ભાવનગરની ડિસ્ટ્રિક્ટ બેંકની ભરતી કે જેમાં લાગવગના આધારે સગાવાદના આધારે ભરતી કરવામાં આવી છે તેવા આરોપ लाग्યા હતા અને યુવરાજની વિદ્યાર્થી યુવા નેતા છે તેમણે કેટલાક લેખિત પુરાવા સાથે જિલ્લા રજિસ્ટ્રારને રજૂઆત કરી। અમે કહેવા માંગીએ છીએ કે આખી ભરતીમાં ક્યાંય પણ રજિસ્ટ્રારની પણ સાઇન નહોતી કે ભરતી કઈ રીતે કરે, નોટિફિકેશન પણ બહાર નહોતું પડ્યું, સિલેબસ પણ બહાર નહોતો પડ્યો, છતાં પણ ભરતી પૂરી થઈ ગઈ। અને જે ભરતી કહી શકાય કે ફેબ્રુઆરી મહિનામાં જાહેર થઈને માર્ચ મહિનામાં પૂરી થઈ જાય, એટલે કે 1 મહિનાની અંદર ઝડપી આટલી બધી પ્રોસેસ પૂરી કરી અને ભરતી પ્રક્રિયા પૂરી થઈ જાય, છતાં કોઈની સાઇન નથી હોતી અને ભરતી પૂરી થઈ જાય પણ અમારી એક સામાન્ય અરજીમાં તપાસ શરૂ નથી થતી। હવે આજે જે અમને જાણવા મળ્યું છે કે ભાઈ ભૂતકાળની જે પણ અરજીઓ મળી છે એ અરજીઓમાં તપાસ ચાલુ છે, એટલે તપાસના નામે ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે તરકટ રચવામાં આવી રહ્યું છે, નાટક કરવામાં આવી રહ્યું છે, પોતાના લાગતા વળગતા જે માનીતા જે લોકો છે એ માનીતા લોકોને બચાવવામાં આવી રહ્યા છે। અને ભણે ગુજરાત આગળ વધે ગુજરાત આવા નારાઓ વચ્ચે દાવાઓ વચ્ચે જે હકીકત છે વરવી વાસ્તવિકતા છે આપણને સૌ કોઈને ખબર છે। ક્યારેક શાળાઓમાં છતના પોપડા કરવા માંડે છે, ક્યારેક ખુલ્લામાં બેસીને ભણવા માટે વિદ્યાર્થીઓ મજબૂર બને છે અને એક સાંસદ ભારતીય જનતા પાર્ટીના સાંસદે જ આ હકીકત રજૂ કરી છે, આ મુદ્દા પર પ્રકાશ ફેંક્યો છે। અને એટલું જ નહીં, તેમણે તાજેતરમાં જે કહ્યું હતું કે જો બાળકોને ગણિત, અંગ્રેજી અને વિજ્ઞાન નથી આવડતું એ પશુ સમાન છે। બયાન કેમ તમને આપવું પડ્યું? જો આપણે બધા બહુ સ્પષ્ટ જાણીએ છીએ કે ગુજરાતમાં શિક્ષણનું સ્તર, ખાસ કરીને પ્રાઇમરી શિક્ષણનું સ્તર ખૂબ નબળું હતું, નીચું હતું। એને ઉપર ઉઠાવવા માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે શાળા પ્રવેશોનો કાર્યક્રમ, કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ નર્મદા જિલ્લામાંથી તેમણે ચાલુ કર્યો અને આજે સમગ્ર ગુજરાતમાં નિરંતર રીતે ચાલુ છે। આ કાર્યક્રમના કારણે આખા ગુજરાતની શિક્ષણનું સ્તર ખૂબ ઊંચું આવ્યું છે। દીકરીઓ જે નથી ભણતી તે પણ ભણતી થઈ છે, દીકરા નહોતા ભણતા તે પણ ભણતા થયા છે, છતાં પણ કોઈને કોઈ કારણસર હજુ દાહોદ અને નર્મદા જિલ્લો શિક્ષણમાં ઘણો પાછળ છે। એ સરકારી આંકડો પણ બોલે છે અને તેમાં નર્મદા જિલ્લો સૌથી પાછળ છે। આને ઉપર ઉઠાવવા માટે, બાકીના જિલ્લાની હરોળમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે રાજ્ય સરકાર ખૂબ પ્રયત્ન કરે છે, બધા જ પ્રયત્નો કરે છે અને અમે લોકો પણ ખૂબ પ્રયત્નો કરે છે, પણ હજુ લોકોમાં જે પ્રકારે જે જાગૃતિ આવી જોઈએ એ અંદરના ગામોમાં જઈ જાગૃતિ નથી આવી। નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા। અને જે ડોક્ટર્સને ભગવાનની ઉપમા આપવામાં આવે છે, જેની તુલના ભગવાન સાથે કરવામાં આવે છે કારણ કે એ લોકોનો જીવ બચાવે છે, પરંતુ ક્યારેક આ જ ડોક્ટર્સની બેદરકારી લોકોનો જીવ લઈ પણ લે છે। એવી અનેક ઘટનાઓ બની છે અને રાજસ્થાનના કોટાથી વધુ એક વખત આવી બેદરકારી ડોક્ટર્સની સામે આવી છે, જેમાં ઘાયલ પુત્રની સારવાર કરવાની હતી અને એની જગ્યાએ સારવાર કરી નાખી એના લકવાગ્રસ્ત પિતાની। मेरे को तो अंदर ले गया सर, फिर अब मेरे को याद थोड़ी है। मैं बाहर निकाला, मैंने पूछी, भाई मेरे पापा नहीं दिखे, वार्ड में आया मैं नंबर में जी, तो सबको मैंने मेरे पिताजी को देखो यार जी, अब पैरालाइज ये बेचारा, अब मैं क्या कर सकता हूँ? अच्छा, उनका कर दिया आप? उनका हो गया ऑपरेशन। मैंने की पापा आपका ऑपरेशन, मैं देख के चौंक गया। और इसके बाबत मैंने जब पेरेंट्स से बात करी कि क्या इशू है तो उनको भी आज ही ज्ञापन मिला था, तो उनको मैंने सख्त हिदायत दी है कि आपको एक कमेटी बना के उसकी जाँच करके हमें जल्दी से जल्दी हो सकता है 2 से 3 दिन में पता है। तो उनके द्वारा एक कमेटी बना दी गई है, 3 सदस्यीय कमेटी, तो उसकी जाँच करके इसका निष्कर्ष जो आएगा आपको बताएं।